છો કલેજા મજામાં ને મજામાં જોઈએ, કેમ કે આપણો વિડીયો જોવો તો મજામાં જોઈએ. અને જે મિત્રો આપણી ચેનલમાં નવા આવ્યા છો તો પ્લીઝ સબસ્ક્રાઈબ અને લાઈક કરવાનું ભૂલતા નહીં. અને અમુક મિત્રો મને એમ કહેતા હતા કે તમે કોમેન્ટ એટલે કે જે બ્લોગ બનાવો છો ને એમાં તમે એક શાયરી બોલો કે કાંઈક મસ્ત બોલો ને તમને મજા આવે. તો મારે એક વાત કહેવી છે, જીવનમાં સફળ થવું હોય ને તો સફળ થયેલા વ્યક્તિની જે વિચાર જરૂર કરજો. એ બધું મૂકો, હવે આપણા મરચાં જોઈ લ્યો કે મસ્તીના ઉગી ગયા છે. જોઈ શકો છો આ મરચાં છે અને બાજુમાં માંડવી છે. તો બ્લોગ તો કેવો લાગે તમે કોમેન્ટ કરતા નથી યાર. શું લાગે તમને કમેન્ટ કરવા? પૈસા ક્યાં લાગે છે? કમેન્ટ કરી નાખો, સબસ્ક્રાઈબ ઠોકી નાખો, લાઈક કરવાનું ભૂલતા નહીં, કારણ કે લાઈક કરવાથી કાંઈ પૈસા નથી લાગતા. મેં આના પહેલાંના બ્લોગમાં પણ કીધું હતું કે લાઈક કરવાના કાંઈ પૈસા નથી હોતા. મોટભાઈ એમ કીધું હતું. તો આ બ્લોગમાં પણ એ જ કહું છું કે લાઈક કરી નાખો અને સરસ મજાની કમેન્ટ કરી નાખો, જેનાથી હું તમને એવા નવા વિડીયો બનાવી શકું. આના પહેલાં મેં જે બ્લોગ મૂક્યો હતો ને એમાં મારે 100 વ્યૂ આવ્યા છે. હવે આ બ્લોગમાં 200 કે 250 કે 150 જેટલા વ્યૂ આવશે તો હું આનાથી નવો એક જોરદારનો બ્લોગ અપલોડ કરીશ. તો પ્લીઝ આ વિડીયોને ગમે એટલે શેર કરો, લાઈક કરો, શેર કરો. અને મારા બ્લોગ તમને કેવા લાગે, સારા લાગે તો કમેન્ટ કરતા રહેજો. બાકી અમારી મરસી તો ઉગવાની છે મસ્ત મજાની. અને બીજું તમને આ દાંતી દેખાય છે ને, આ શું છે? કેમ દાંતી છે આ, કેમ બાકી હાથથી ખેંચીને બનાવી. એટલે એમ નથી કહેતો કે આ દાંતી છે એ તમે આ મરસી દેખાય ને એમાં ખર ઉગ્યું હોય ને એમાં હાંકવા માટેની દાંતી છે. જોઈ શકો છો તમે, મજા આવે હાંકવાની. જેમ આ પાણો હોય ને એ બાંધી દેવાનું, પછી ખેંચી રાખવાની. અને આ છે મગ છે, યસ. ને આ બધી મકાઈ છે, માંડવીની સાથે વાવી છે. કારણ કે ને મકાઈ અને એક એવી મસ્ત અને એક ખાવાની છે ને મજા આવી. હવે તમને આ જો વારો આગળ આવી ગયો, કેમેરાની આગળ આવી ગયો જાવ. કેમ મારે પણ કેમેરામાં આવવું છે, મને પણ વાયરલ થવું છે એમ કહે છે આ કેમેરો. તો હાલો આ કેમેરા આ વારા માટે તમે લાઈક અને સબસ્ક્રાઈબ કરી નાખો. અને આ મકાઈ છે આપણી અને બધું લીલું સમ મસ્ત મજાનું થઈ ગયું છે. મળીશું આવે એવા જ નવા 5 સેકન્ડના નવા વિડીયો સાથે. ઓય ઓ ભાઈબંધ, ક્યાં જવું? હજુ તો આપણો વિડીયો પૂરો નથી થયો, હજુ ચાલુ રાખવાનો. તો અને આ છે આપણી ટમેટી બટાવવાની રહી ગઈ હતી, તો તમે જોઈ શકો છો. 1 મિનિટ. આ છે આપણી ટમેટી, પણ હમણાં વાવી ને એટલે થોડી મોટી નથી થઈ. આ છે આ. બાકી તો મોજ કરો, જીવનમાં ખુશ રહ્યો અને મસ્તી કરતા રહો. કારણ કે આવી એક મસ્ત મજાનું હોય ને લીલું સમ, ત્યારે બેહવાની ખેતરમાં બેસીને ફોન જુઓ, વાતો કરો કે વિડીયો બનાવો, મજા જ આવી જાય. ને આમ જોઈ શકો તમે, ને આમ જોઈ શકો. અને આપણે ખેતરમાં બેઠા અને મસ્ત મજાના છકલા બોલતા હોય ને છકલા, તો મજા જ આવી જાય. ને આમ બેઠા ને આપણે વિડીયો બનાવવાની પણ એવી મજા આવે ને. તો જોવાવાળા પણ જોતા રહી ગયા. એમ કહેવાય છે ને, જોવાવાળા જોતા રહેશે અને ફરવાવાળા ફરતા રહેશે. આ માટેનો બ્લોગ અહીંયા એન્ડ કરીશું. જે મિત્રો આપણી ચેનલમાં નવા આવો છો ને તો સબસ્ક્રાઈબ કરતા રહેજો અને લાઈક કરી નાખજો. જય હિન્દ, જય ભારત, વંદે માતરમ. બાય.